નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. ફરી રાજ્ય પર મેઘો ઓળઘોળ થયો છે. આગાહી હતી તે મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘરાજાએ હેત વરસાવ્યું છે. ખેડૂતો પણ મેઘરાજાના લાંબા વિરામથી ચિંતિત હતા, પણ હવે આ ચિંતાના વાદળો દૂર થયા છે. મેઘરાજાએ ફરી ખેડૂત પર ખુશી વરસાવી છે. મેઘરાજાએ સટાસટી બોલાવવાનું શરૂ કર્યું. કચ્છ સૌરાષ્ટ્રમાં મેઘરાજાનો તોફાની રાઉન્ડ. લાંબા વિરામ બાદ મેઘરાજા થયા મહેરબાન. શ્રાવણના અંતમાં આવ્યો ભરપૂર. જન્માષ્ટમીથી મેઘરાજાએ ફરી જમાવટ કરી છે. જન્માષ્ટમીએ રાજ્યના કેટલાય વિસ્તારોમાં મેઘમહેર થઈ છે. ત્યારબાદ હવે આ મેઘમહેરનો વિસ્તાર વધી રહ્યો છે. શ્રાવણમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘરાજા ફરી ઓળઘોળ થયા છે. ગીર સોમનાથ જિલ્લો જે તરસ્યો હતો ત્યાં હવે વરસાદ ભરપૂર છે. પ્રાચી તીર્થમાં સરસ્વતી નદીમાં પૂર આવ્યું. સિઝનમાં પહેલીવાર છે કે જ્યારે સરસ્વતી નદીમાં પૂર આવ્યું હોય. પ્રાચી તીર્થ પાસે સરસ્વતી નદીનો આ ધસમસતો પ્રવાહ આનંદનો પૂર લાવ્યો છે. માટે જ આ જળના થઈ રહ્યા છે વધામણા. નવા જળને ભૂદેવો દ્વારા પૂજા અર્ચના કરીને વધાવવામાં આવ્યું. સરસ્વતી નદીમાં પહેલીવાર પૂર આવ્યું છે. નદીમાં નવા નીર આવતા આ વિસ્તારના લોકોની ખુશીનો કોઈ પાર નથી. ઘોડાપૂર આવતા હવે માધવરાયજી 1.5 મહિના સુધી જળમગ્ન રહેશે. મોડી રાત્રે ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદને કારણે હવે ગીરની નદીઓ છે તે બે કાંઠે વહેવા લાગી છે. હું મારી પાછળના સીધો જ આપને દ્રશ્ય બતાવીશ, કારણ કે આ જે પ્રાચી તીર્થની સરસ્વતી નદી છે અને પ્રાચી તીર્થની સરસ્વતી સિઝનમાં પ્રથમ વખત જ આ સરસ્વતી નદીની અંદર પૂર આવ્યું છે. અને જોઈ શકાય છે જે પ્રમાણે પ્રાચી તીર્થની સરસ્વતી નદીમાં પૂર આવતાની સાથે જ માધવરાય જે મંદિર છે તે પાણીની અંદર જળમગ્ન થયું છે. ત્યારે અહીંના જે મહંત છે તેઓ કહી રહ્યા છે કે આ જે માધવરાય જે મંદિર છે તે હવે આગામી 1 થી 1.5 મહિના સુધી પાણીની અંદર જળમગ્ન રહેશે. તો સાથે સાથે ગીરની જે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે તેમને લઈને ગીરના જે ખેડૂતો છે તેઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, કારણ કે ગીરના ખેડૂતો છેલ્લા લાંબા સમયથી વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે ફરી જ્યારે હવે મેઘરાજાએ પોતાનો હેત વરસાવ્યો છે ત્યારે ગીરના ખેડૂતો છે તેઓમાં ક્યાંક ખુશી જોવા મળી રહી છે. ગીર સોમનાથના ખેડૂતોની આંખો ક્યારની આકાશ તરફ મીટ માંડીને બેઠી હતી. આ આંખો મેહુલિયાની વાટ જોઈ જોઈને થાકી અને હવે આ આંખોમાં ચમક છે, વરસાદની ચમક છે. સૂત્રાપાડામાં મેઘરાજા એવા વરસ્યા કે હવે ખેડૂતો ઝૂમી ઉઠ્યા છે. જળ વિના તરસ્યા આ ખેતરો વરસાદ થતા તરબોળ થયા. ખેડૂતો હવે મગફળીનો પાક તો લઈ જ શકશે અને હવે ઘઉં કે અડદના પાકની પણ આશા બંધાઈ છે. ઘણા લાંબા સમયથી વરસાદની રાહ જોવાતી હતી તે કુદરતે અમારી તમન્ના પૂરી કરી. ખેડૂત મિત્રો પણ ઘણા ખુશ થયા છે. ખેડૂત માટે ઘણું સારો સંતોષદાયક વરસાદ થઈ ગયો છે અને બહુ સારી પરિસ્થિતિ છે. ને હવે અત્યારે તો એવું નક્કી થાય છે કે ભવિષ્યમાં મગફળી પછી ઘઉં પણ લેવાશે, અડદ પણ લેવાશે. ગીર સોમનાથના ખેડૂતો હજુ પણ મેઘરાજાને પ્રાર્થના કરી રહ્યા છે કે હજુ પણ મન મૂકીને વરસો મેહુલિયા. મોડે મોડે ભલે અહીં મેહુલિયો પધાર્યો છે, પરંતુ સિઝનની પૂરી ખોટ હવે પૂરી થવાની છે. મોડી રાત્રે ગીર સોમનાથ જિલ્લાની અંદર ધોધમાર વરસાદ પડ્યો હતો અને તેમના કારણે ગીરના ખેડૂતો છે તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, કારણ કે જે ગીરના ખેડૂતો છે તેઓ છેલ્લા લાંબા સમયથી વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને તેમની જે આતુરતા છે તેમનો આજે અંત આવ્યો છે. મોડી રાત્રે ગીર સોમનાથ જિલ્લાની અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ છે તે સૂત્રાપાડા પંથકની અંદર છે. સૂત્રાપાડા પંથકની અંદર રાત્રિના વરસાદ 9 ઇંચ જેટલો વરસ્યો છે, તો છેલ્લા 24 કલાકની અંદર સૂત્રાપાડાની અંદર 12 ઇંચ જેટલો વરસાદ વરસતા આ સૂત્રાપાડાના વાડી વિસ્તારના ખેતરોના દ્રશ્યો છે કે જ્યાં ગોઠણસમાં પાણી ભરાયા છે. જોઈ શકાય છે જે પ્રમાણે આ ખેડૂતોના ખેતરો છે અને આ ખેડૂતોના ખેતરોની અંદર તેમના પાક છે તે મુરઝાઈ રહ્યા હતા. ખેડૂતો ક્યાંક ને ક્યાંક વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આજે જ્યારે મેઘરાજાએ પોતાની ધમાકેદાર બેટિંગ કરી છે ત્યારે ગીરના ખેડૂતો છે તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે અને ખેડૂતો હજુ પણ મેઘરાજાને વરસાદ વરસાવવા માટે આશા રાખી રહ્યા છે.
મોડી રાતથી ગીર સોમનાથમાં મેઘરાજા મહેરબાન છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સૂત્રાપાડામાં 11.3 ઇંચ વરસાદ, વેરાવળમાં 6 ઇંચ, ગીર ગઢડા કોડીનારમાં 5 ઇંચ, તાલાલા અને ઉનામાં 3 ઇંચ વરસાદ નોંધાયો. કેટલી જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. લોકોએ આખી રાત આ પાણી વચ્ચે વિતાવી. વરસાદે જે રીતે અહીં વિરામ લેતા હવે રાહત પણ છે. ગીર સોમનાથ જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી અને તેમને કારણે સૂત્રાપાડા પંથકના જે કેટલાક ગામડાઓ છે ત્યાં જળબંબાકારની સ્થિતિ છે નિર્માણ પામી છે. જોઈ શકાય છે આ જે સૂત્રાપાડા તાલુકાનું પ્રશ્નાવડા ગામ છે. પ્રશ્નાવડા ગામની અંદર આ મોડી રાત્રે જે પ્રમાણે વરસાદ પડ્યો હતો અને ત્યારબાદની આ પરિસ્થિતિ છે તે સર્જાઈ છે. જોકે પાણી થોડા ઓસર્યા છે, પરંતુ અહીંના લોકો છે તે હજુ પણ કોઠણસમા પાણી છે તેમની અંદરથી પસાર થઈ રહ્યા છે. ત્યારે અહીંના કેટલાક લોકો છે, સ્થાનિકો છે, તેઓ સાથે આપણે વાત કરીશું કે કઈ રીતના રાત્રિ પસાર કરી હતી, કેવો વરસાદ હતો. જી સાહેબ, આપનો પરિચય અને રાત્રિના કેવો વરસાદ હતો, કઈ રીતે લોકોએ પોતાની રાત વિચારી? રાત્રિના બહુ પરિસ્થિતિ ખરાબ હતી. વરસાદ વિરામ લીધો, બાકી વરસાદ વિરામ ના લે તો આમાં કોઈ જાનહાની થાય. હાલમાં કોઈ જાનહાની થઈ નથી. આ રાત બહુ ખરાબ વીતી છે અને પાણીનો બહુ 4 વાગે અમે મુલાકાત લીધી હતી તો 4 વાગે બહુ ગંભીર હાલત ખરાબ હતી અમારે. બરાબર, લોકો બધે અમુકના ટેકા લઈને એકબીજાને ઘેરે ભાગી ગયા હતા. અચ્છા, આપ ગામના સરપંચ છો તો છેલ્લા 20 વર્ષથી, કાકાએ કીધું 20 વર્ષથી આ પરિસ્થિતિ છે. શું કારણ છે આને આ પરિસ્થિતિ રહી છે? સૌથી વધારે વર્ષોથી આ પરિસ્થિતિ છે, કારણ કે આમાં બધીમાં રસ્તા હાંકડા થઈ ગયા બધી. બરાબર, એટલે પાણી ક્યાં જાય? બધાયનું પાણી ભેગું થઈને અહીંયાથી નીકળે હાંકડાય. આ તરફ તાલાલામાં હિરણ નદીમાં પૂર આવ્યું છે. તાલાલા અને વેરાવળના 15 ગામોને એલર્ટ કરાયા, કેમ કે હિરણ 2 ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે. ગીરમાં પણ 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે હિરણ નદીમાં પૂર આવ્યું છે. જૂનાગઢમાં પણ મેઘરાજાની જમાવટ જોવા મળી રહી છે. માંગરોળમાં 4 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો, જેના કારણે માંગરોળ કેશોદ રોડ પર પાણી ભરાયા. વલ્લભગઢ નજીક ખેતરમાં પાણી ફરી વળ્યા. રસ્તા પર પણ પાણી, જેના કારણે રસ્તા પર ટ્રાફિક જામ થયો. વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. જૂનાગઢ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે અને જેને લઈને રેડ એલર્ટ મૂકવામાં આવ્યું છે. આ સીધા જ દ્રશ્યો છે કેશોદ માંગરોળ હાઈવેના, કે જ્યાં વહેલી સવારે ધોધમાર વરસાદના કારણે જે ખેતરોના પાણી છે તે રસ્તા ઉપર ફરી વળ્યા છે. 4 કલાકની અંદર 4 ઇંચ જેટલો વરસાદ છે તે જૂનાગઢ ના જે આ કેશોદ થી માંગરોળ છે રોડ છે ત્યાં ભરાયા હતા. માંગરોળની અંદર 4 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ આ હાઈવે ઉપર પાણી ભરાતા આ જે વાહન ચાલકો છે તેને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ સીધા ખેતરના દ્રશ્ય બતાડવાનો પ્રયાસ કરીશ કે જે ખેતરોમાં પણ હાલ પાણી ભરાયું છે, એટલે કે જે પાક નિષ્ફળ જવાની ભીતિ પણ સેવાઈ રહી છે. હાલ આ જે બોર્ડ દેખાઈ રહ્યું છે અહીં કે કેટલા ફૂટ પાણી હતું, જે કલાક પહેલા 2 ફૂટ જેટલું પાણી રસ્તા ઉપર હતું અને હાલ આ વરસાદે વિરામ લેતા ખાસ કરીને પાણી ઓસરવાનું શરૂ થયું છે. કલાક સુધી આ રસ્તો બંધ થઈ ગયો હતો કેશોદ માંગરોળ રોડ, પરંતુ હાલ રાબેતા મુજબ આ રસ્તો શરૂ થઈ ગયો છે, પરંતુ હજુ પણ રસ્તા ઉપર પાણી ભરાયા છે અને જેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મુશળધાર વરસાદે માંગરોળમાં મુશ્કેલી સર્જી છે. સુલતાનપુર ભાટ ગામનો રસ્તો પણ જળબંબાકાર થયો, જેના કારણે બંને ગામ વચ્ચેનો સંપર્ક કપાઈ ગયો. લોકો ઘૂંટણસમા પાણીમાં ચાલવા મજબૂર બન્યા. વાહન ચાલકોની હાલત સૌથી વધુ કફોડી થઈ છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ થવાથી અનેક ગામો સંપર્ક વિહોણા બને તેવી સ્થિતિ છે. હાલ માંગરોળ તાલુકાનું સુલતાનપુરથી ભાટગામ જવાનો રસ્તો છે કે ત્યાં પાણી ભરાઈ ગયા છે. રસ્તા ઉપર આ જે છે ગોઠણ ડૂબ સુધીના પાણી છે. આગળ જતા જે સ્થિતિ છે તે અતિ આનાથી પણ વધુ છે પાણીની, કારણ કે રસ્તાઓ પર આ જે તમામ જે વરસાદી પાણી છે ખેતરોમાંથી રસ્તા ઉપર આવી ચડ્યા છે ને જેને લઈને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આપણી સાથે સ્થાનિક વાહન ચાલકો છે. શું કહેશો, તમારું નામ? મારું નામ કમલેશભાઈ છે. હવે અત્યારે હું ભાટગામ જઈ રહ્યો છું, પણ રસ્તોમાં પાણી વધારે છે જેને કારણે મારે પાછું વળવું પડશે. બરાબર, હવે અહીંયાથી નીકળાય એમ નથી. જોકે એટલો બધો વરસાદ છે પણ એના સામે કોઈ વસ્તુ પાણીનો નિકાલ નથી. બરાબર, જેને કારણે અત્યારે પ્રોબ્લેમ થઈ રહ્યો છે. કોઈ કાં તો રસ્તો ઊંચો કરવામાં આવે અને કાં પછી પાણીનો કોઈ વ્યવસ્થિત નિકાલ કરવામાં આવે, જેથી કરીને કે આ પ્રશ્ન પાછો ઉત્પન્ન ન થાય. દર વર્ષે આ જ સ્થિતિ રહી છે.
અહીં કામનાથ મહાદેવ નજીક નોડી નદીમાં પણ પૂર આવતા કોઝવે પર પાણી ફરી વળ્યા, જેના કારણે કોઝવે પર વાહન વ્યવહારની અવરજવર બંધ કરાઈ. કોઝવે બંધ થતાં 3 થી 4 ગામોની અવરજવર બંધ થઈ. કોઝવેની બંને બાજુ બેરિકેડ્સ લગાવવામાં આવ્યા. પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો. માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગટિયા પણ પાણી ભરાયા તે સ્થળે પહોંચ્યા. માંગરોળમાં જ વહેલી સવારથી જ વરસાદી માહોલ છે, જ્યારે કામનાથ પાસેનો જે કોઝવે છે ત્યાં પાણી ભરાયા છે. ખાસ કરીને આપ જોઈ શકો છો કે આ કોઝવે પર પાણી ફરી વળ્યા છે અને જેને લઈને વાહન વ્યવહાર હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસના અહીં તૈનાત કરાઈ છે. બીજી તરફ આ સ્થિતિનો તાગ મેળવવા માંગરોળના ધારાસભ્ય પણ હાલ જે સ્થળ પર પહોંચ્યા છે. આપણી સાથે માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ છે. ભગવાનજીભાઈ, શું કહેશો, કઈ રીતની સ્થિતિ અને ક્યારથી આ સ્થિતિનું નિર્માણ થયું? આજરોજ માંગરોળ તાલુકામાં સવારે 4 વાગ્યાથી વરસાદની શરૂઆત થઈ અને 2-3 કલાકની અંદર 4 થી 5 ઇંચ જેટલો વરસાદ પડી જતા માંગરોળથી માળિયા જતો રસ્તો કામનાથ મહાદેવના મંદિર પાસે જે બ્રિજ આવેલો છે એ બ્રિજ ઉપર ભારે વરસાદના હિસાબે પાણી ફરી વળતા રસ્તો બંધ કરવામાં આવેલો છે. માંગરોળ તાલુકાના લગભગ 4 થી 5 ગામ આ રસ્તો બંધ થતા અત્યારે વાહન વ્યવહાર અને અવરજવર માટે બંધ છે. સાંજ સુધીમાં પાણી ઓસરી જતા આ રસ્તો પાછો ચાલુ કરી દેવામાં આવશે. માંગરોળમાં ભારે વરસાદ સાથે દરિયો પણ ગાંડોતુર બન્યો છે. દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો. દરિયો તોફાની બનતા કિનારે લાંગરેલ કેટલી બોટોને નુકસાન થયું. માછીમારોને સતર્ક રહેવા માટે સૂચના અપાઈ, કેમ કે આગામી દિવસોમાં દરિયામાં તોફાની પવન ફૂંકાવાની સંભાવના છે. મંદિરના પગથિયા પરથી ખળખળ વહેતું પાણી જોઈ શકાય છે. દ્વારકા મંદિરમાં મેઘમહેર બાદ સામે આવ્યો છે અદ્ભુત નજારો. દ્વારકાધીશના ચરણ પખાડી રહ્યા છે મેઘરાજા. દ્વારકાધીશના દર્શન કરવા માટે આવેલા શ્રદ્ધાળુઓ પણ આ વાતાવરણને મન ભરીને માણી રહ્યા છે. કેટલાય શ્રદ્ધાળુઓ પગથિયા પરથી વહેતા પાણીની મોજ માણવા પગથિયા પર જ બેસી રહ્યા. વરસાદી વાતાવરણ સામે ગોમતી ઘાટ અને પાછળ જગતના નાથ. જગત મંદિરનો આવો નજારો માણવાનો મોકો દ્વારકાધીશની કૃપાથી જ શક્ય બને છે. દ્વારકામાં વરસાદ સાથે પાણી ભરાવાની પણ શરૂઆત થઈ. ઇસ્કોન ગેટ, ભદ્રકાળી ચોક, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોને હાલાકી પડી. તો બજારમાંથી વહેતી થઈ નદી. દ્વારકા જિલ્લામાં પણ સાર્વત્રિક મેઘમહેર છે. કલ્યાણપુરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. 4 ઇંચ વરસાદ વરસ્યો અને ગામના બજારમાં નદી વહેતી થઈ. કલ્યાણપુરના લાંબા, ભોગાત, નાવદરા સહિતના ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો. પાનેલી સહિતના ગામોમાં સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશી છે. વરસાદ મગફળી સહિતના પાક માટે વરદાનરૂપ છે, જેના કારણે ખેડૂતો આ વરસાદથી ખુશખુશાલ છે. સારા વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારના નદી, નાળા અને ચેકડેમ પણ છલકાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં 4.5 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના ખેતરો પણ પાણીથી તરબોળ ભરાઈ ચૂક્યા છે. દ્રશ્યોમાં જોઈ શકો છો, કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેતરો છે. લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદના કારણે મગફળી, કપાસ સહિતના પાકને ફાયદો થશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. ભારે વરસાદના કારણે ભાટિયાની વાત કરીએ તો ભાટિયાની મુખ્ય બજારોમાં ધસમસતા પાણીના પૂર વહેતા થયા હતા. રાવલ તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે, આ ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદના કારણે બજારોમાં પણ ધસમસતા પાણીના પૂર વહેતા થયા હતા. ત્યારે કલ્યાણપુર તાલુકામાં 4.5 ઇંચથી વધુ વરસાદ નોંધાતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો કચ્છમાં મેઘરાજા વરસ્યા ધોધમાર. કચ્છ પણ કોરું ધાકોર હતું, જેના પર પણ મેઘરાજાએ રીતસરનો પ્રેમ વરસાવ્યો છે. કચ્છના મોટાભાગના વિસ્તારોમાં સવારથી મેઘમહેર છે. કેટલી જગ્યાએ ધોધમાર અને કેટલી જગ્યાએ ધીમી ધારે મેઘરાજાનું આગમન થયું. કચ્છના માતાના મઢ તેમજ જીએમડીસી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. રવાપરમાં ભારે વરસાદના કારણે શેરીઓમાંથી પાણી વહેવા લાગ્યા. નખત્રાણાના ધણાણી આ સાથે વાલકામાં પણ મેઘરાજાએ વહાલ વરસાવ્યું. પશ્ચિમ કચ્છના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા. લખપત, નખત્રાણા ઉપરાંત અબડાસામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. અબડાસાના રાતા તળાવ, આરીખાણા, નરેડી સહિતના વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી થઈ. મોથાળામાં પણ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. તો અબડાસા અને માંડવી સાથે મુન્દ્રામાં પણ મેઘસવારી આવી પહોંચી. મુન્દ્રાના કાંડાગરા, રામાણિયા, બિદડા સહિતના ગામોમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો. ભાડઈ, કોડાઈ, જનકપુરમાં પણ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે. સાથે જ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી.
તો કચ્છના ભુજમાં પણ ભારે પવન સાથે બપોરથી વરસાદની શરૂઆત થઈ. શહેર જ નહીં, ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાનું હેત જોવા મળ્યું છે. વરસાદની કેટલા દિવસથી રાહ જોવાઈ રહી હતી અને આખરે સારા વરસાદથી લોકોએ પણ રાહત અનુભવી છે, કેમ કે વાતાવરણમાં ઠંડક પ્રસરતા ઉકળાટ અને બફારો ગાયબ થઈ ગયો. સતત 5મા દિવસે મેઘરાજા મહેરબાન. અમરેલીમાં પણ સતત 5મા દિવસે મેઘરાજા મહેરબાન જોવા મળ્યા. ખાંભા ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો. ખાંભાના રાયડી, પાટી, નેસડી, વાવડી સહિતના ગામોમાં વરસાદની એન્ટ્રી થઈ. મઘા નક્ષત્રમાં વરસાદ પડવાથી મગફળી, કપાસના પાકને ફાયદો થશે. વીજળીના લાઈવ દ્રશ્યો. અમરેલીના જાફરાબાદમાં વીજળીના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા. ગઈકાલે રાત્રે એક મકાન પર વીજળી ત્રાટકી હતી. આકાશી વીજળી પડવાનો આ વિડીયો ખોડિયારનગરના કોડીવાડ પંથકનો છે, જ્યાં ઘર પર વીજળી પડતા તમામ ઇલેક્ટ્રિક ઉપકરણો બળીને ખાક થઈ ગયા. સદભાગ્યે કોઈ જાનહાનિ નથી થઈ. સોશિયલ મીડિયામાં વીજળીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ઉપલેટામાં આવેલી મોજ નદી પરનો ડેમ ઓવરફ્લો થયો, જેના કારણે ગઢાડા ગામ પરનો કોઝવે ધોવાઈ ગયો. ઉપરવાસમાંથી સતત પાણીનો પ્રવાહ વધતા નીચેનો કોઝવે ધોવાઈ ગયો, જેના કારણે રસ્તો બંધ કરી દેવાયો. હવે જ્યાં સુધી પાણી નહીં ઓસરે ત્યાં સુધી 10 થી 12 કિલોમીટરનો ચક્રાવો લોકોએ મારવો પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરાંત ગુજરાતના કેટલાય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો. વલસાડમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો. વલસાડ અને વાપી આસપાસના વિસ્તારોમાં સવારથી જ વરસાદ વરસ્યો, જેના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા. ધરમપુર, પારડી, ઉમરગામમાં છૂટો છવાયો વરસાદ. વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં આજે સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં આજે સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. વાપીમાં સવારથી જ ધોધમાર વરસાદને કારણે વાપી શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા છે. અહીંયા આગળથી આથી નોકરી ધંધે જતા લોકો અને શાળાએ જતા બાળકો પણ પરેશાનીમાં મુકાયા હતા. મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગે પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. પરિણામે છેલ્લા 2 દિવસથી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. જોકે ગઈ રાતથી જ જિલ્લામાં વરસાદનું જોર વધ્યું છે અને વાપીની સાથે વલસાડ શહેર, ઉમરગામ તાલુકો, કપરાડા, ધરમપુર અને પારડી તાલુકામાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. આમ વરસી રહેલો વરસાદ ખેતીના પાકને અનુકૂળ હોવાથી ખેડૂતોમાં ખુશી છે, પરંતુ શહેરી વિસ્તારમાં સતત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. હજુ પણ આગામી સમયમાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આથી વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. 48 કલાક હજુ પણ ભારે. 19 ઓગસ્ટની જે આગાહી થઈ રહી છે તે મુજબ હવે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાંથી એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય છે અને હજુ પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની आगाही है. 19 अगस्त से लेकर 25 अगस्त तक गुजरात की दोनों क्षेत्रों में ही जो सौराष्ट्र कच्छ रीजन और गुजरात रीजन दोनों क्षेत्रों में ही हल्का से मध्यम बरसात का संभावना रहेगा. और अगले 2 दिन दोनों क्षेत्रों में हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल रेड वार्निंग के साथ दिया गया है. और उसके आगे गुजरात रीजन में 21 अगस्त को वेरी हेवी टू वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है. और 22 से लेकर 25 अगस्त तक हेवी रेनफॉल वार्निंग का इशू हुआ है येलो वार्निंग के साथ. और हमारा जो सौराष्ट्र कच्छ में वेरी हेवी रेनफॉल अगले 2 दिन मतलब 21 और 22 अगस्त के लिए दिया गया है. 23, 24, 25 के लिए हेवी रेनफॉल वार्निंग दिया गया है येलो वार्निंग के साथ. મેઘરાજા શરૂઆતમાં મન મૂકીને વરસ્યા અને પછી હાથ તાળી દઈ ગયા. હવે મેઘરાજા હાથમાં આવ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારોમાં વરસાદની ઘટ છે તે વિસ્તારો હવે ઓળઘોળ થવાના છે. હજુ પણ મેઘરાજા સટાસટી બોલાવશે તેવી આગાહી થઈ રહી છે. મેઘરાજાએ ફરી દર્શન દેતા ખેડૂતોના જીવમાં જીવ રેડાયો છે. ચોમાસું આ વર્ષે સારું રહેવાની હવે આશા બંધાઈ છે. સપનાનું શહેર ગણાતું મુંબઈ, જ્યાં ચોમાસાની સિઝનમાં સામાન્ય માણસના સપના ચકનાચૂર થઈ જાય છે. ઘરેથી ઓફિસ પહોંચવાના સપના, ઘરેથી કોઈ કામ અર્થે બહાર નીકળવાના સપના, કેમ કે વરસાદ સમગ્ર શહેરને બાનમાં લઈ લે છે. થંભી જાય છે 24 કલાક દોડતું ભાગતું આ શહેર. મુંબઈમાં સતત બીજા દિવસે મેઘરાજાએ સટાસટી બોલાવી છે. સ્થિતિ એવી વણસી છે કે કેટલાય વિસ્તારોમાં NDRFની ટીમો સ્ટેન્ડ બાય રાખવી પડી છે. અત્યાર સુધી દેશમાં ચર્ચા પર્વતીય વિસ્તારોમાં વાદળફાળ તબાહીની થઈ રહી હતી.
અત્યાર સુધી લોકો કિશ્તવાડમાં આવેલી આફતની કહાની સાંભળી રહ્યા હતા. અત્યાર સુધી યુપીના કેટલાય વિસ્તારોમાંથી પૂરની તસવીરો સામે આવી રહી હતી. પરંતુ મોસમે મહારાષ્ટ્રમાં એવો એંગલ બદલ્યો કે થોડા જ કલાકોમાં દોડતી ભાગતી મુંબઈની તસવીર બદલાઈ ગઈ. ભીષણ વરસાદે સમગ્ર શહેરને પોતાની ઝપેટમાં લઈ લીધું. मुंबई में 2 दिन से लगातार तेज बारिश हो रही है और मुंबई में आज भी रेड अलर्ट घोषित किया गया है मौसम विभाग की तरफ से। और कल के कंपैरिजन आज जो है वो मुंबई में जो हालात है उतने अच्छे नहीं दिखे जा रहे हैं। कल के कंपैरिजन मुंबई की हालत और भी ज़्यादा खराब होते नजर आ रहे हैं। इस समय हम मुंबई के अंधेरी ईस्ट इलाके के अंधेरी सबवे के पास खड़े हैं और आप देख सकते हैं कि किस तरीके से घुटनों के ऊपर तक यानी कमर तक पानी पहुंच चुका है और पूरा का पूरा सबवे पानी में डूब चुका है और विजिबिलिटी बहुत ज़्यादा कम है, इसलिए खतरा बहुत ज़्यादा है। મુંબઈની રફતાર પર બ્રેક લગાવનારો આ વરસાદ માત્ર પાણીનો પ્રવાહ નહીં પરંતુ માયાનગરી માટે આફત લઈને આવ્યો. રસ્તા ઉપર ચાલતા આ વાહનો જાણે રસ્તા પર બોટ તરતી હોય તેમ લાગી રહ્યું છે. લોકલ ટ્રેનની ગતિ મંદ પડી ગઈ છે. એરપોર્ટ પર ફ્લાઇટની ઉડાણો પર અસર થઈ છે. ઓફિસ આવતા જતા લોકો માટે આ પાણી ચક્રવ્યૂહ રચી રહ્યું છે. બીજી તરફ નીચાણવાળા વિસ્તારો છે જ્યાં ઘરોની અંદર પાણીનો કબજો છે. માયાનગરીમાં સ્થિતિ એવી થઈ ગઈ છે કે બીએમસીએ ઇમરજન્સી કંટ્રોલ રૂમથી લઈ રેસ્ક્યુ ટીમોને અલર્ટ કરી દેવા પડ્યા. મુંબઈગરો માટે વરસાદ ચેતવણી લઈને આવ્યો છે. શહેરની રફતાર આ વરસાદ સામે બની ગઈ છે લાચાર. एम्बुलेंस को देखकर आप अंदाजा लगा सकते हैं आधे से ज़्यादा जो एम्बुलेंस है वो डूब चुकी है, यानी कि पानी का लेवल है वो लगातार बढ़ता चला आ रहा है। इसलिए मुंबई के सभी स्कूल और कॉलेजेस को तो सरकार ने कल ही छुट्टी दे दी थी, लेकिन जिस तरीके से पानी मुंबई में लगातार बरस रहा है उसको देखते हुए प्राइवेट जो ऑफिसेज है उन सब की छुट्टी भी आज ऐलान कर दी गई है। और जिस तरीके से लगातार बारिश हो रही है उसकी जो बाद है जो हालात हैं वो अच्छे नज़र होते नहीं आ रहे हैं। આકાશી આફતથી મુંબઈ પાણી પાણી. સતત વરસાદથી રસ્તા બન્યા દરિયો. વરસાદે રોકી મુંબઈની રફતાર. ડરાવી રહ્યું છે હવામાન વિભાગનું રેડ અલર્ટ. જો તમે તમારા શહેરમાં વરસાદ ન થવાથી પરેશાન છો તો તમે મુંબઈના ભિવંડીની આ તસવીર જોઈ લો. ઘૂંટણ સમા પાણીમાં લોકો પોતાની સાયકલ ખેંચતા નજરે પડ્યા. સામાન ભરેલો ટેમ્પો પાણીને ચીરીને ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. જો ટેમ્પાને રેસ આપવાનું ઓછું કર્યું તો આ ટેમ્પો અહીં પાણીમાં બંધ પડી શકે છે. જળ સામે આ લારીવાળો પણ જંગ લડી રહ્યો છે. જિંદગીની ગાડીની જેમ જ પાણી વચ્ચેથી આ લારી ખેંચીને લારીવાળો આગળ વધી રહ્યો છે. મુંબઈમાં સવારથી પડેલ મુશળધાર વરસાદે સવારે ઓફિસ કામ ધંધે જવા માટે નીકળેલા લોકોનો રસ્તો રોકી દીધો. કિંગ સર્કલના હાલ પર નજર નાખો. આ વાહનો માટે આ રસ્તો ઓળંગવો સરળ નથી, પણ જો આગળ વધવું હોય તો આ પાણી વચ્ચેથી જ આગળ વધવું પડશે, કેમ કે બીજો કોઈ છૂટકો નથી. નસીબ સારા રહ્યા તો ઠીક, નહીતર જો નસીબ સાથ ન આપે તો ગાડી અહીં જ બંધ પડી જાય.
મુંબઈમાં સતત બીજા દિવસે પડેલ વરસાદથી સૌથી વધુ અસર નીચાણવાળા વિસ્તારોને થઈ છે. કેટલી જગ્યાએ પાણી ભરાયેલા છે. લોકોની હાલત પણ અત્યારે બદથી બદતર છે. થાણેના આ દ્રશ્યો જુઓ, જ્યાં ધોધમાર વરસાદે હાલત બગાડી નાખી. સાથે જ થાણેનું ઉપવન તળાવ ઓવરફ્લો થતા તળાવના પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા. મુંબઈમાં વરસાદે પોઝ વિસ્તાર અને પછાત વિસ્તાર વચ્ચેની ભેદરેખા ભૂંસી નાખી. સાન્તાક્રુઝ વિસ્તારમાં આ દ્રશ્યો આપને ડરાવી દેશે. ચારે બાજુ બસ પાણી જ પાણી છે. હવે આવી સ્થિતિમાં વાહન ચાલકો જાય તો જાય ક્યાં અને કેવી રીતે? આ પાણીમાંથી પસાર થવું જાણે મહાભારતના ચક્રવ્યૂહના કોઠા વીંધવા સમાન છે. રસ્તા પર તો પાણી છે, બીજી તરફ દરિયો પણ ડોલી રહ્યો છે. માટે જ વહીવટી તંત્રએ મુંબઈની તમામ ચોપાટી બંધ કરી દીધી, જેથી લોકો દરિયાથી દૂર રહે. હાઈટાઈડની પણ ચેતવણી છે, માટે લોકો દરિયાથી દૂર રહે તેમાં સલામતી છે. મુંબઈની અંદર મીઠી નદીના જળસ્તરમાં પણ સતત વધારો થયો છે. વહીવટી તંત્રના કહેવા મુજબ જો મીઠી નદીના પાણી હજુ વધશે તો કિનારે રહેતા લોકોને બીજે શિફ્ટ કરવા પડશે. કોર્પોરેશનની સતત નદીના સ્તર પર નજર છે. વરસાદની આફતને જોતા મુંબઈમાં સ્કૂલ કોલેજોમાં પણ રજા આપવી પડી. સરકારી ઓફિસોને બંધ રાખવા અને ખાનગી ઓફિસોને વર્ક ફ્રોમ હોમની સલાહ અપાઈ છે. इस हालात में दफ्तर निकलना हाईली इम्पॉसिबल. जो बसेज हैं वो पूरी तरह से बंद है. मुंबई के हर एक जगह पर पानी भर चुका है, जिसकी वजह से जो ट्रैफिक है वो पूरे से हॉल्ट किया हुआ है. ट्रेनें स्लो चल रही हैं. विजिबिलिटी अगर आप टीवी स्क्रीन पर देख सकते हैं कि इस समय विजिबिलिटी बहुत ज़्यादा कम है. इसलिए बीएमसी ने और सरकार ने बड़ा फैसला लिया है कि जितने भी प्राइवेट ऑफिसर्स हैं उन सबको छुट्टी दे दी जाएगी, क्योंकि देखिए हालात जो है वो अच्छे नहीं दिख रहे हैं. हालात जो है कल से ज़्यादा डरावने दिख रहे हैं. कल जब बारिश हो रही थी तो रुक रुक के बारिश हो रही थी, लेकिन आज जो बारिश हो रही है सबीना, वो लगातार बारिश हो रही है और पानी का जो लेवल है वो लगातार बढ़ता हुआ जा रहा है. आप अंदाजे लगाइए, जो सबवे है वो तकरीबन 4 से 5 मीटर का है, यानी कि 3 मीटर तक पानी भर चुका है. तो अंदाजे लगाइए कि जो अमूमन अगर इंसान वहाँ पे चला जाएगा तो इंसान पूरी तरह से डूब जाएगा. इसलिए पुलिस और सबकी कोशिश है कि कोई भी गलती से उस सबवे तक ना पहुंचे जहां पर वो ज़्यादा गहरा है. देखिए लोकल ट्रेनें मैं आपको दिखाऊंगा, विजुअल में भी साफ तौर पे देख सकते हैं. बारिश की वजह से जो विजिबिलिटी कम है, लोकल ट्रेनें भी बहुत ज़्यादा स्लो तरह से चल रही हैं. और देखिए किस तरीके से मुंबई पुलिस के लोग, बीएमसी के जो ऑफिसर है, अपनी जान पे खेलकर बैरिकेड्स लगाने की कोशिश कर रहे हैं ताकि कोई भी शख्स है वो आगे ना जाए. મહારાષ્ટ્રમાં વરસાદની તબાહીને જોતા રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફની 14 ટીમો તહેનાત કરવામાં આવી છે. એકલા મુંબઈમાં જ એનડીઆરએફની 5 ટીમો મોરચો સંભાળી રહી છે. 2 ટીમો અંધેરીમાં તહેનાત છે. મુંબઈમાં જ નહીં, મુંબઈ બહાર પાલઘર, થાણે, કલ્યાણ, મહાડ, નાગપુર, સતારામાં પણ એનડીઆરએફની ટીમો તહેનાત છે. આ ટીમોની તૈનાતીથી એક વાત ચોક્કસ છે કે વરસાદે અહીં જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. હવે સ્થિતિ પર કાબૂ મેળવવા માટે યુદ્ધ સ્તરે પ્રયાસો થઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહીને જોતા લાગી રહ્યું છે કે મુંબઈને આ મુશળધાર આફતથી જલ્દી રાહત મળવાના કોઈ અણસાર નથી દેખાઈ રહ્યા.